નમસ્કાર, હું મિહિર દેસાઈ આઈડીએસએસ સુરત કોર્પોરેશન ખાતે કાર્યરત છું. 21 પ્રકારની ડિસેબિલિટીની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એની અંદર એડીએચડી એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર એડીએચડીની આપણે જ્યારે વાત કરીએ ત્યારે અતિ સક્રિયતા, આ બાળકમાં જોવા મળતી અતિ સક્રિયતા એક બહુ મહત્વનો મુદ્દો છે. ત્યારે આ અતિ સક્રિયતા બાળકને માટે એના લક્ષણો શું હોય, કઈ રીતેનું શૈક્ષણિક આયોજન કરી શકાય, માતા પિતાએ શું કરવું, એની આ બધી બાબતો આપણે આ વિડીયોમાં સાંભળવા માંગીએ છીએ. અતિ સક્રિયતા એટલે સતત સક્રિય, હલનચલ એટલું બધું વધતું હોય કે બાળક થોડી ક્ષણો માટે પણ એક જગ્યાએ બેસી શકતું નથી, કંઈ ને કંઈ કર્યા જ કરતું હોય છે. આવા બાળકમાં આવી પરિસ્થિતિ મોટાભાગની પ્રવૃત્તિઓની અર્થહીન હોય છે, કોઈ કામની હોતી નથી, બસ જે મનમાં આવ્યું કરી નાખ્યું. આવા બધા ધ્યાનની વિસંગતતાઓ કહેવાતી હોય છે અને આવી વિસંગતતાઓને કારણે ધ્યાનની ઉણપ અથવા તો અતિ સક્રિયતા, આને આપણે ઓળખીશું. એવા એડીએચડી વાળા બાળકોની લાક્ષણિકતાઓ, લક્ષણો શું હોય છે? તો ઘણીવાર જોવા મળીએ તો હાથ કે પગની તેની બેચેની વ્યક્ત કરતા હોય, વારંવાર હાથ હલાવતા હોય, પગ હલાવતા હોય, પોતાની બેઠકની આજુબાજુમાં ફર્યા કરતા હોય, ખ્યાલ પણ નહીં આવે એને કે હું શું કરી રહ્યો છું. સાથે સાથે એક જગ્યાએ વ્યવસ્થિત સ્થિર બેસી શકતું નથી અને એની આજુબાજુ જે કંઈ પણ બાબતો બનતી હોય એ તરફ એનું ધ્યાન સતત જાયા કરતું હોય છે. રમત રમવાની વાત કરીએ તો રમતમાં પોતાનો વારો આવે ત્યાં સુધી પણ ધીરજ ધારી શકતા નથી, એ રમત તરફ જ જતું રહે છે. બધા ભેગા થઈને કામ કરતા હોય તો તેમાં પણ એ વ્યવસ્થિત પોતાનું કાર્ય કરી શકતા નથી, સહયોગ આપી શકતા નથી. ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવે સ્કૂલની અંદર, ક્લાસની અંદર, તો તેવા સમયે હજુ પ્રશ્ન પૂરો નહીં થાય એ પહેલા એનો જવાબ આપી દેતા હોય છે અથવા જવાબ આપવાની કોશિશ કરતા હોય છે. કેટલીક વાર બીજા લોકો તરફથી એને સૂચનાઓ આપવામાં આવે તો સૂચનાઓ અનુસરતા નથી, એને તકલીફ ઊભી થાય છે સૂચનાઓ અનુસરતા. શીખવામાં કે રમતમાં યોગ્ય ધ્યાન જે રાખવું જોઈએ એ ટકાવી શકતા નથી. હજુ એક પ્રવૃત્તિ શરૂ નહીં કરી હોય અને બીજી પ્રવૃત્તિ શરૂ કરવાની શરૂઆત કરી દેતા હોય છે. હજુ પહેલી પ્રવૃત્તિ શરૂ કરી તો પૂર્ણ કરવી જોઈએ એ નહીં, બીજી પ્રવૃત્તિ ચાલુ કરી દેતા. શાંતિથી રમત પણ કરી શકતા નથી. પાછું એમના કામમાં વ્યસ્ત હોય કોઈ વ્યક્તિ તો તેમને ખલેલ પહોંચાડવાનું કામ પણ કરે, બીજાની રમત બી બગાડી નાખે. ઘણીવાર આપણે કહીએ તો એ સાંભળતા પણ નથી. અવારનવાર ઘરમાં, શાળામાં કોઈ પણ ક્રિયા માટે જરૂરી ચીજ વસ્તુ હોય ને તે પણ ખોઈ નાખે, ખબર નથી કાં ગઈ, ભૂલાઈ ગઈ. રમકડા હોય, પેન્સિલ હોય, ચોપડીઓ હોય, સ્વાધ્યાય પોથી હોય, નોટબુક હોય, પેન હોય, રબર હોય, આ બધું એ લોકોને તે વખતે ખ્યાલ આવતો નથી, ખબર પડતી નથી. પરિણામનો વિચાર પણ નથી કરતા. પાછા એવું નથી કે પરિણામનો પણ વિચાર નહીં કરે કે હવે આને શું મળશે, આનાથી મારું શું થશે. અવારનવાર એવી શારીરિક ક્રિયાઓ પણ કરે કે જેમાં એની પ્રવૃત્તિ એને જ પોતાને જોખમી લાગે. કારણ કે માનો કે એને દોડવાનું કીધું તો જોતો નથી કે સામે શું આવે છે, દોડવાનું ચાલુ. એને કીધું હોય કે પગથિયા ઉતરવાય તો જોતો નથી કે બાય સ્ટેપ ઉતરું, 2-3 પગથિયા કૂદી પણ જશે. તો આવી બધી વ્યક્તિઓ, આવા બધા બાળકોએ એડીએચડી વાળા બાળકોને આપણે કહીએ છીએ એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, અતિ સક્રિય. આવા બાળકોની જ્યારે આપણે વાત કરતા હોઈએ તે સમયે ઊંડું ધ્યાન આપી શકતા નથી. એટલે શાળા બહારની પ્રવૃત્તિમાં બેદરકારીપૂર્ણ એવી પ્રવૃત્તિઓ, ભૂલો કર્યા કરતા હોય છે. કોઈ એક કાર્યમાં કે કોઈ એક રમતમાં પોતાનું એટેન્શન ટકાવી રાખવા માટે તો નિષ્ફળ જાય છે. ઘણીવાર એને વારંવાર ટોકવો પણ પડતો હોય છે તો એ લોકોને ગમતું નથી.
આવા સંજોગોમાં જ્યારે કંઈ પણ કાર્ય માનસિક એક એટેન્શન ટકાવી રાખવાની વાત આવે તે સમયે એને એમ થાય કે આ મારાથી કાર્ય થશે નહીં અને એ કાર્યને એ ટાળી દે છે કે નથી કરવું મારે કાર્ય, આ કાર્ય મારાથી થાય એમ લાગતું નથી એવું એને લાગી જાય છે. તો આવા બધા લક્ષણોની આપણે વાત કરી કે એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર વાળા બાળકો આવા બધા એના લક્ષણો જોવા મળે છે. તો આ સમસ્યાને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ? તો આ સમસ્યાને પહોંચી વળવા માટે એક તો સૌથી અગત્યની બાબત છે એના માતા પિતા. માતા પિતા આનો ઈલાજ બહુ સારી રીતે કરી શકે, કારણ કે સ્કૂલના સમયથી વધારાના સમય સુધી એ ઘરમાં રહેતો હોય, માતા પિતા સાથે રહેતો હોય, મોટા નાના ભાઈ બહેન સાથે રહેતો હોય. તો એની અંદર સૌથી અગત્યની વાત છે એડીએચડી વાળા બાળકે નિયમિત રીતે દવા લેવાવી જોઈએ અને અસરકારક શૈક્ષણિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. અસરકારક શિક્ષણ પદ્ધતિ, કારણ કે એને તમે એક ચોપડી આપી દેશો, લખવા બેસી જા, લખી નાખશે, શક્ય નથી. આટલું વાંચી નાખ, કાલે તારી પરીક્ષા લઈશું, શક્ય નથી. જ્યારે માતા પિતા બાળકમાં આવા પ્રકારના લક્ષણ જુએ છે ત્યારે ડોક્ટરની સલાહ લેવી બહુ જરૂરી છે. ડોક્ટર શું કરશે? બાળકને શાંત રાખવા માટે દવા આપશે અને એના સંજોગો અનુસાર માતા પિતાએ ધ્યાન રાખવું પડશે. અને એ પણ અગત્યનું છે કે દવાનો પણ અતિરેક ન થાય, માતા પિતાની એલર્ટનેસનો પણ અતિરેક ન થાય, કારણ કે દવાની પણ આડઅસરો બહુ જોવા મળતી હોય છે. તો આવા સંજોગોની અંદર એક તો દવાઓ ધ્યાનપૂર્વક લેવાવી જોઈએ અને અસરકારક શૈક્ષણિક પદ્ધતિનો અમલ પણ કરવો જોઈએ. આવા બાળકોને શૈક્ષણિક ઉપાય શું? કઈ રીતે એવા બાળકોનો શૈક્ષણિક ઉપાય આપણે કરી શકીએ? તો રોજિંદી પ્રવૃત્તિઓનો નિત્યક્રમ ઘડી નાખો. સૌથી અગત્યનો, જ્યારે પણ વ્યક્તિ આવો બાળક દેખાય એડીએચડી વાળું, ત્યારે એનો નિત્યક્રમ છે. પછી સવારે ઉઠવું, નિત્યક્રમ પતાવવો, નાહવું, બરાબર છે, પછી નાસ્તો કરવો, થોડો સમય લેસન કરાવવું, ભણવું, અથવા તો એને અમુક જગ્યાએ બેસાડવાનો, ત્યાર પછી ભોજન કરવું, સ્કૂલે જવું, સ્કૂલેથી પાછા ફરવું. આવો નિત્યક્રમ જો ઘડી નાખવામાં આવે તો એ બહુ અગત્યનું થઈ જાય. એનાથી એને બહુ ફાયદો થાય, કારણ કે એની સમય સારણી બંધાઈ જાય. બાળકના ઓરડામાં ઘણી વસ્તુઓ ન હોય તો બાળકનું ધ્યાન અન્યત્ર જતું અટકી જાય. અનેક ચિત્રો હોય, અનેક વસ્તુઓ હોય તો બાળકનું ધ્યાન અલગ અલગ જગ્યાએ વારંવાર જશે. એટલે બાળક જ્યાં રહે છે, બાળક જે જગ્યાએ બેસે છે, જે ઓરડામાં કામ કરે છે, એ ઓરડામાં બહુ ઓછી વસ્તુઓ રાખો, એટલે એનું ધ્યાન અમુક બાબતો પર જ, અમુક વસ્તુઓ પર જ કેન્દ્રિત થશે. તે ઉપરાંત એને ઉદાહરણ રૂપે સમજાવો. જેમ કે ઉભા રહો ભાઈ, એને ખબર પડી ઉભા રહો એટલે શું? તો મારે આ રીતે ઉભા રહેવાનું છે. જુઓ, અહીં જુઓ, એટલે તરત ખબર પડે. અહીં જુઓ એટલે ક્યાં જોવાનું? તો અહીં જ જોવાનું છે. વારંવાર આ બોલાતા શબ્દો હોય ત્યારે આપોઆપ ખ્યાલ આવે કે અહીં જુઓ એટલે મારે અહીં જોવાનું છે. સાંભળો એટલે ખબર પડે કે સાંભળવાનું છે, મારે કાન દઈને સાંભળવાનું છે. આવા શબ્દોથી એને વારંવાર મોટિવેટ કરતા રહેવાની જરૂર છે. તે ઉપરાંત જેમ જેમ બાળક આવી રોજિંદી પ્રવૃત્તિ, રોજિંદા શબ્દોથી માહિતગાર થતો જશે, તેમ તેમ એનામાં પોતાને સેલ્ફ કોન્ફિડન્સ આવતો જશે, સ્વનિર્ભર બનતો જશે. ઘરમાં આ રીતે મા બાપ કરતા થઈ જાય, મોટા ભાઈ બહેન આવી રીતે કરતા થઈ જાય તો બાળક ઉપર સારી અસર ઊભી થાય. એવી જ રીતે વર્ગખંડની અંદર પણ શિક્ષક પોતે એને આવા શબ્દો દ્વારા વારંવાર એને પોતાની તરફ ધ્યાન ખેંચવાનું બતાવે તો એનામાં આપોઆપ સુધારો આવવા લાગે છે અને આ ધ્યાનની સમસ્યા ઉપર કાબુ મેળવી શકાય. આવા બાળકો સાથેના વ્યવહાર દરમિયાન તેના માતા પિતાએ પણ કેટલીક બાબતોની ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂર છે. હવે આપણે માતા પિતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એની પણ આપણે જો વાત કરીએ તો માતા પિતાએ સૌથી અગત્યની વાત હું જોવા માંગુ છું તો એક નિત્યક્રમ બાળકનો ગોઠવાઈ જાય. તે
ત્યાર પછી દરેક પ્રવૃત્તિ માટે સમયપત્રક. જો આવા એડીએચડી વાળા બાળકો માટે સમયપત્રક બહુ અનિવાર્ય છે. જેમ જેમ એનો સમય ગોઠવાતો જશે તેમ તેમ એને ખ્યાલ આવતું જશે કે આ સમયે મારે આ કરવાનું છે. ભાઈ સમયપત્રક પર જડ નહીં કે ભાઈ તારે 6 વાગે એટલે ઉઠી જ જવાનું. કોઈ વખત મોડું એ થાય. બાળકની જરૂરિયાત અનુસાર ફેરફાર કરી શકાય. બાળક માનો કે તમે કોઈ સૂચન કર્યું અને એ સૂચન ઉપર વર્તતો નથી, બીજું કરે તો ગુસ્સો નથી કરવાનો. જો ગુસ્સો કરશો તો બાળક પછી એ તરફ જોશે નહીં, તમને અવગણવાનું કામ શરૂ કરી દેશે. બાળક સાથે વર્તન સમય બહુ ધૈર્ય રાખવાની જરૂર છે. ધીરજ વગર આ કામ નથી થવાનું. એડીએચડી બાળકોને પોતાને ધીરજ નથી, સામેવાળાએ ધીરજ રાખવાની બહુ જરૂર છે. અન્ય એના ભાઈ બહેન હોય, એના મિત્ર હોય તો એ લોકોએ પણ બહુ જ ધીરજપૂર્વક એની સાથે વાત કરવી પડશે, કામ કરવું પડશે. અને બાળકને સૌથી અગત્યની વાત જો કહીએ તો બાળકને જેમાં રસ પડે છે એ જ પ્રવૃત્તિ કરાવો. અમુક સમય પછી ખ્યાલ આવી જશે કે બાળકને આમાં રસ છે, એ જ પ્રવૃત્તિ કરાવવાની જરૂર છે. અને એ પ્રવૃત્તિ કરવાથી બાળક ખુશ થશે કે મને ગમતી પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને એ ખુશ થતો જાય, એના વર્તનથી તમે પણ ખુશ થતા જાઓ અને એને મોટિવેટ કરતા જાઓ કે બહુ સરસ કામ કર્યું, ખૂબ સરસ કામ કર્યું. અને બાળક પાસે તમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરાવવા માંગો છો એની સમક્ષ એનું નિદર્શન કરો. દાખલા તરીકે તમારી બેઠક પરથી તમે ખસ્યા કે ઉઠ્યા વિના ફકરો વાંચવાનો છે, તો એને તમે બતાવો કે આ રીતે બેસીને આ રીતે વાંચવાનું છે, આખો ફકરો પૂરો થાય ત્યાં સુધી ઉઠવાનું નથી. એટલે તમે બાળક પાસે જે વર્તનની આશા રાખો છો એવું વર્તન એની હાજરીમાં કરો તો એનું ધ્યાન તમારી તરફ કેન્દ્રિત થશે. એક સૌથી મોટો ગુણ છે. અને આવા એડીએચડી વાળા બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિમાં રાખવા અને ઘણા બધા વિદ્યાર્થીઓની વચ્ચે જ્યારે એ લોકો ભણતા હોય તે સમયે એનું ધ્યાન કેન્દ્રિત કરવાનું ખરેખર મુશ્કેલ કામ છે. પણ જેમ જેમ વિદ્યાર્થીની સાથે તમે હળતા મળતા થશો, એ વિદ્યાર્થીને વારંવાર પોતાની તરફ બતાવતા થશો કે અહીં જો તારે એ ધ્યાન આપવાનું છે, તો આપોઆપ એનામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જે સમસ્યા છે એમાંથી મુક્ત થશે અને એનું ધ્યાન એક તરફ કેન્દ્રિત થશે. બહુ અગત્યની વાત છે. એડીએચડી વાળા બાળકો માટે આપણે આ વિડીયો જોયો. ખૂબ ખૂબ આભાર.